પણ ભગવાન રામ, મારે એક વાત કેવી સાહેબ, વચ્ચે વચ્ચે તમને આનંદ કરાવતો જાય, પણ એ ભગવાન રામ છેવટના માણસને મળે છે. બાપુ પ્રથમ હજી યાત્રા એની વનવાસને ચાલુ થઈ અને કેવટને ખબર પડી કે અખિલ બ્રહ્માંડનો માલિક અયોધ્યાનો નાથ છે, એ નદી પાર કરવાના છે. આગલે દી કલેક્ટર સાહેબ એને હુકમ કરી દીધો ગામમાં કે ખબરદાર આવતીકાલે જો કોઈ નાવ લઈને આવ્યા છો તો. મને આ પ્રસંગ બહુ ગમે છે સાહેબ, એક જ મિનિટની વાત છે. રામકથાના મંડપમાં બેઠા છે સાહેબ, ત્રિકમ સાહેબ અને કીર્તિભાઈ મેકરણ દાડો જેદી મળ્યા. શું મહાપુરુષોની મજા છે આ ભરોસો, જેને ગુરુ ઉપર ભરોસો હોય, જેને એના ઈષ્ટદેવ ઉપર ભરોસો હોય, જેને જેની કુળદેવી ઉપર ભરોસો હોય, એ કોઈ દી બીજી રીતે પાછો ન પડી શકે. સાહેબ ત્રિકમ સાહેબની ઘોડી દાડા મેકરણના ત્યાં ગઈ. દાડા મેકરણને જોવું હતું કે ત્રિકમ સાહેબનું ભજન શું છે ને કોણ છે. કાંઈ એણે પણ લીલા કરી, કારણ કે એ પણ એવા મહાપુરુષ કચ્છની ધરતીના સાહેબ આ ઘરેણા છે. મેં સાહેબ ગઈકાલે રૂપાલા સાહેબને મેં ફોનમાં વાત કરી કે આપણી ડોગ સ્ક્વોડ જે છે ને કીર્તિભાઈ, હવે એના આ ત્રિકમ આપણે મેકરલ દાદાના કૂતરાનું નામ શું હતું? લાલિયો કે મોતિયો? ગધેડાનું કેવું નામ કે કૂતરા મને ખબર નથી એટલે પૂછું. મોતિયો નામ હતું. એટલે મેં રૂપાલા સાહેબને કીધું કે આ ડોગ સ્ક્વોડની અંદર પહેલી વહેલી કોઈ ડોગ સ્ક્વોડ શરૂ કરી હોય ને તે મારા દાદા મેકરણે કરેલી હતી સલામાં. એટલે ડોગ સ્ક્વોડની અંદર એ મોતિયાની સ્થાપના થવી જોઈએ સાહેબ. પ્રથમ આપણો ભારત વર્ષનો શ્વાન. એટલે મને કે બહુ સાચી વાત કરી તે. પણ દાદા મેકરણને થયું જોવું છે ત્રિકમ સાહેબ શું કાંઈ લીલા થઈ. ઘોડી ગુજરી ગઈ અને ઘોડી ગુજરી ગઈ ને થોડીક વાર લાગી અને ત્રિકમ સાહેબ આવે છે. સાહેબ એના તમામ પરચાઓની મને ખબર છે. અને હું પરચા નથી કહેતો, પૂજ્ય મોરારી બાપુ એમ કહે છે કે આવા મહાપુરુષના પરચા ન કહેવાય, એ એના પરિચયો કહેવાય છે કે આ અમારો પરિચય છે સાહેબ. અને ત્રિકમ સાહેબે આવીને ઘોડી પાસે આવીને એટલું કીધું, એનું નામ માણકી હતું સાહેબ, સાચું નામ માણકી. એ માણકીની શરૂઆત કે માણકી હાલ હવે સમય થઈ ગયો, ઉઠ ઊભી થા. અને હણેનાટી કરી અને માણકી ડાબલા માંડ્યા સાહેબ. અને તેથી દાડો મેકરણ કહે છે, સાહેબ બંદગી સાહેબ, ત્રિકમ સાહેબ આપ કોણ છો? સાહેબ એ દુહો હું ભૂલી ગયો, માફ કરજો. પણ એણે કીધું કે હું હનુમાનજી છું, હું હનુમાનનો અવતાર છું. પણ આપ કોણ છો કે તમે મારી સામે આપણે? અને ત્યારે ખબર પડી કે દાડો મેકરણે સાહેબ લક્ષ્મણજીનો અવતાર છે. તમે કલ્પના તો કરો મારા વાલા, આ ધરતી ઉપર શું એવા મહાપુરુષોને માનવ બનીને અહીંયા સેવા કરવા આવવાની ઈચ્છા થાય. અને ત્રિકમ સાહેબ 18 આલમની માટે છે, એ 18 આલમ માટે ભગવાન છે. પટેલની વાડીએ દાંતણ કરે, પટેલ પૂછે કે આ બપોર થવા આવ્યો ને મોઢામાં દાંતણી આગલી ઘટનાની વાત કરી. 2 જણા હતા કે 2 સંતોના મોઢામાં દાંતણ કેમ છે? મારા બાપ અને એ બહુ ત્રિકમ સાહેબને માનતા હતા અને સાહેબ એને દાંતણ કરાવ્યા. પોતાનું ભાત આવેલું હતું એ સંતોને પીરસી દીધું પટેલના દીકરાએ. અને ત્રિકમ સાહેબે જ્યાં દાંતણ કર્યું હતું એ દાંતણની શીરી વાડીમાં એમણે ખૂતાડીને એ વયા ગયા જમીન, પછી વયા ગયા. પણ આ પટેલના દીકરાએ કીધું કે જો મને મારા ગુરુ ઉપર ભરોસો હોય તો આ 2 દાંતણની શીરી ઉગવી જ જોવે. અને કહેવાય ગયો સાહેબ એની વાડીમાં આજની તારીખમાં એ પીલોડી તરીકે ત્યાં ઊભી છે. મારો કહેવાનો સૂર એ છે કે આના કોઈ ભરોસા બીજી વાત ન કરવાની હોય છે, આ ભરોસો જ રખાય. ગંગામાં નાયા પછી બહાર નીકળીને એમ કેવું ન કહેવાય કે હવે મને પૂતકરણ કરો, લેબોરેટરીમાં મારું બ્લડ નાખો, પાપ વયું ગયું કે નહીં. ભરોસો હોય એને ગંગાએ જવાનું હોય, એમ આવી કથામાં જેને ભરોસા હોય એને લાગવાનું હોય મારા બાપ. એટલે ભગવાન રામની ઉપર એને જેને પૂર્ણ ભરોસો, એ કેવટે કીધું ખબરદાર આવતીકાલે જો કોઈએ. અને ભગવાન આવે છે, કેવટની એકની નાવ જોઈ એટલે ભગવાને કીધું ભાઈ કોણ છે નાવ વાળો? તો એ ઉપર આમ નદીની ભેગ પાસે બેઠેલો કે બાબા આપણું ઓડું છે, એમ કે અમારે સામે પાર જવું છે. કે એમ ન જવાય. મનમાં કેવટ બાપુ એમ કહે છે
કે હે મારા નાથ, અમારે ભવસાગર તરવું હોય તો તારી કેટલી પ્રાર્થના કરવી પડે, અને આજ તારે નદી પાર કરવી છે. આજ તને ખબર પડવી જોઈએ કે આ માનવીઓ કેટલા ઝંખતા હશે તારું નામ લેવા માટે. તારે કેવલ નદી પાર થવું છે, અમારે ભવસાગર તરવો છે. કે પ્રભુ એમ ન આવે કે પણ તું કેવળ જે કે તને આપવું છે. કે મહારાજ નીકળી ગયા છો ઘરેથી હમણાં, તમે મને શું આપો? પણ તમારે મને આપવું હોય તો એક કામ કરો. શું? પગ મને ધોવા ગયો રઘુરાયજી. હે નારાયણ, તારા પગ મને ધોવા દે. પ્રભુ તમે મળ્યા જ, પણ મારા નાથ મને એ ખબર છે કે તમારા પગની રજ એવી કઈક કામણગારી છે ને. શિલાને અડી તેમાલી સ્ત્રી ઊભી થઈ, પથ્થરને અડી તેમાલી બાઈ ઊભી થઈ છે. આ મારી નાવ તો લાકડાની છે, અને એને જો તમારી રજ અડી જાય અને એ નાવમાલી બાઈ બની જાય તો એક તો મારી આજીવિકા તૂટે, અને બીજા નંબરમાં એક બાઈ તો મારે છે ને આ બીજી બાઈને મારે હાચવવી કેમ? રજ તમારી કામણગારી એ મારી નાવ નારી બની જાય જીગી. આની પછીનો 1 મિનિટનો પ્રસંગ છે, તમે પહેલી વાર સાંભળશો, તમને મજા આવશે. મારી એ પ્રસંગમાં જવું, 1 જ મિનિટનો એ પ્રસંગ ટુકડો મને યાદ આવ્યો અંદરથી. સાહેબ, રજ તમારી કામણગારી એ મારી નાવ નારી બની જાય જીગી. તો અમારા હે રંગ જનની હે જીયા જીવિકા એ ટળી જાય, માટે પગ ધોવા ગયો હે રઘુરાય જીગી. હે મારા નાથ, તમારી રજ કામણગારી છે, માટે મને પગ ધોવા ગયો. કે તો પણ ભલામણ હવે ધોઈ લે પગ, બીજું શું? એ કાથરોટ લાવ્યો સાહેબ. માતાઓ બહેનો, આપણે લાકડાની કાથરોટ હતી એ સમયની વાત છે. એટલે કે લાકડાની કાથરોટમાં ભગવાનના પગ ધોવ એટલે લાકડું થોડુંક પાણી ચૂહી જાય તો કાયમ ભગવાનની રજવાળું પાણી મારી કાથરોટમાં રહે, અને એમાં કાયમ રોટલા બને. તો કાયમને માટે ભગવાનની ચરણની રજ મારા જીવનમાં કાયમ રહી જાય, એટલે લાકડાની કાથરોટ એને લીધી. હવે સાંભળજો, એ લાકડાની કાથરોટ મૂકી એમાં પાણી ભર્યું ને કીધું ભગવાન આમાં પધારો. ભગવાને બે પગ મૂક્યા. હવે કાથરોટ નું તળિયું ગોળ હોય એટલે કાથરોટ ડગમગી, એટલે કીધું કે પણ ભલામણા કેવટ હું પડી જાય. અરે કે પ્રભુ પડાય, તમારા 2 હાથથી મારું માથું પકડી લો. ભલે અભણ માણા છે પણ એનું આયોજન તો જુઓ સાહેબ. હવે ચિત્ર કેવું બન્યું? ભગવાન રાઘવેન્દ્ર સરકારના 2 હાથ છે એ કેવટની માથે છે, અને કેવટના 2 હાથ ભગવાનના ચરણમાં છે. અને આ ચિત્ર જોયું એટલે લક્ષ્મણ અને ભગવતી માં જાનકીએ હામાં દાંત કાઢ્યા. માં જાનકીએ લક્ષ્મણ હામાં દાંત કાઢ્યા, અને લક્ષ્મણે માં જાનકી હામાં દાંત કાઢ્યા. દાંત કાઢવાનું રહસ્ય એટલું હતું, માં જાનકી એમ કહેતા હતા કે હે લખન, આ જો ટકોર હતી, આખું વાતો કરતી હતી કે લખન, મારા બાપ જનકે મારું કન્યાદાન કર્યું તોય પ્રભુનો ખાલી પગનો અંગૂઠો ધોવાનો એને હક મળ્યો, અને હું એની અર્ધાંગના બની, અને તમે શેષનારાયણ હોવા છતાં એના સગા ભાઈ બન્યા છો, તો બેયને 1-1 પગ સેવાનો મળ્યો. પણ આ કેવટે હું પુણ્ય કર્યા છે કે આજ 2 પગની સેવા લઈ રહ્યો છે. અને આ બધા જોઈ અને ભગવાન રામે જ આમ નજર કરી તો આજ પહેલી વાર સાહેબ 3 નજર ભેગી થઈ, 2 નહીં. માં જાનકી, લક્ષ્મણ અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર, આ ત્રણેયની નજર ભેગી થઈ. અને ફરીવાર માં જાનકી થોડુંક મુસ્કાન કરી છે. માં જાનકી કેટલા દાંત કાઢ્યા હતા? માર્કેટમાં કાઢે એવા નહીં. હાય હાય, મારે વાત કરવી હોય તો દાંત કેટલા કાઢ્યા? તો વિનોદભાઈ બરોબર હાથનું ટાણું, એક ભમરો બરોબર એમ કે ભાઈ કે હાથને ટાણે ભગવાન સૂર્યનારાયણ રણદેવ વરણે દૂધનો કટોરો પીવા જવાની તૈયારી. ધીરે 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 ગૌધન એમ કે ભાઈ ગામમાં આવી રહ્યું છે, અને એવે ટાણે ભમરો એમ કે ભાઈ સરોવરને કાંઠે નીકળવું, અને સરોવરને કાંઠે સરસ મજાનું કમળ ખીલેલું, કમળની અંદર રસ સૂચવા માટે ભમરાને દાખલ થવું, અને જેવા ભમરાને કમળની અંદર દાખલ થવું, આયા મહારાજનું મેર બેહવું, કમળનું ભીડાવું, ભમરાનું અંદર બંધ થઈ જવું. ભમરે ઘણી તાકાત કરી પણ એનથી કમળ ખુલ્યું નહીં. અડધીક રાતનું ટાણું થયું, ભમરી છે ઘેરે વાળું વાટે બેઠેલી, રોજ ટેમ ટુ ટેમ હોય, પણ
પણ આજ અડધી રાત તો ટાણું થઈ ગયું એટલે ભમરીને ચૂક મારો રોયો ગયો ક્યાં, કોથળી તો પીતો નથી ક્યારે. અને અડધી રાત પછી એમ કહેવાય ભમરી એમ કહેવાય ભમરાને ગોતવા માટે નીકળી અને ગોતી 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 ફરતી ફરતી એને પણ સરોવર કાંઠે આવવું અને સરોવરની અંદરથી કિનારાના કાંઠે એક સરસ મજાનું કમળ, એ કમળ બંધ કમળની અંદર ભમરાનું ગુંજનનું સાંભળવું અને ભમરાનું ગુંજન સાંભળી અને ભમરીને નક્કી કરી લીધું કે આ ગુંજન થાય છે, નક્કી મારા પતિ છે અંદર. અને પોતાના ધણીને બહાર કાઢવા માટે ભમરી છે એ લાડુ ઉપર લાડુ મળી કમળની પાંખડીને મારવા, પણ ભમરીની લાળની કમળને કાંઈ અસર ન થઈ સાહેબ. પછી ભલે ઇટાલિયન હોય પણ અસર થાય નહીં કાંઈ. એ લાડુ ઉપર મળી મારવા પણ કાંઈ એમ કહેવાય કે પાંખડી કમળની પાંખડીને અસર ન થાય. થાકીને હવે ભમરીને કિનારે બેસવું અને અહીંયા ઉદ્યાસળને ઓરડેલી ભગવાન ભાસ્કરને એક ચક્રીય રથને લઈ અને નવખંડ ધરતીને ઉજાડવા માટે નીકળવું. અને ભગવાન સૂર્યનારાયણ ઉદ્યાસળને ઓરડેલી એમ કહેવાય કે છટ કરતો એમ કહેવાય હોનાના પછેડાનો ધરતી ઉપર ઘા કરવો અને એમાં નારાયણનું પહેલું કિરણ, એ પહેલા કિરણને કમળ ઉપર પડવું, કમળનું ઉઘડવું, ભમરાને બહાર નીકળવું, ભમરી ભમરાનું મિલન થવું. પણ ન કરે નારાયણ. ઘટના એવી બની કે ઉપર જળહાપ છે એમ કહેવાય તાપીને બેઠેલો અને ભમરાને જોયો અને જળહાપે સડાપ કરીને એમ કહેવાય ભમરાને મોઢામાં લેવો, ભમરીને જોવું કે હાય હાય હમણાં મારા ધણીને કાળમુખો મારી નાખશે. એ થાકેલી ભમરી તમામ તાકાત ભેગી કરી અને એક લાળ વધીથી એમ કહેવાય જોરથી જળહાપના ખોપરા ઉપર ભમરીએ સેલી લાળનું મારવું. એ લાળ લાગતા ભમરાનું મોઢું ઉઘડવું, માફ કરજો, જળહાપનું મોઢું ઉઘડવું અને મોઢામાં લઈ ભમરાનું ચટકવું. મોતના મોઢામાં લઈ ચટકે જેમ તેમ ભાગે નહીં અને ભમરાનું ભાગવું અને ભમરાને સરોવરને સામે કાંઠે ઉતરવું. જ્યાં ભમરાનું ઉતરવું ત્યાં લજામણીનો છોડવો અને એ લજામણીના છોડવાને ભમરાની પાંખનું અટકવું અને લજામણીનો છોડવો જેટલો લજાઈને એટલામાં જાનકીએ દાંત કાઢ્યા હતા ભલામાણા. અને આજ એ આવો રૂડો જ્યારે આવો ભાતીગળ જ્યારે કાર્યક્રમ છે, હજી કીર્તિભાઈ બધાય તો થોડું થોડું એમ જેમ સમય રહેશે એમ આપણે આનંદ કરતા રહેશું. આગળનો દોર ફરીવાર પાછા હું ભાઈને વિનંતી કરું, મહારાજને એને ફરીવાર પિયુષ મહારાજને જોરદાર તાળીઓના ગળાથી વધાવો. આગળ આપણે પાછા જેમ જેમ આનંદ કરતા રહેશું વિનંતી કરું પિયુષ મહારાજને તાળીઓના ગળાથી વધાવો. ભાઈ શ્રી પિયુષ મહારાજ.